નમસ્કાર। આજનો આ વિડિયો દરેક વિવાહિત પુરુષ અને મહિલા માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે। જે પણ પતિ પત્ની એકબીજાથી અલગ અલગ રહેતા હોય અથવા તો એકબીજાથી અલગ અલગ સૂતા હોય એના માટે આજનો વિડિયો ખૂબ જ જરૂરી બનવાનો છે। જો તમારા ઘર કે પરિવારના જીવનમાં સુખ શાંતિ પ્રેમ અને ધન પ્રગતિમાં ક્યાંક અટકાવટ આવી રહી હોય તો આ વિડિયો અને એક વાર્તાના માધ્યમથી તમને જરૂરથી નવી દિશા અવશ્ય મળશે। તો ઘણા ઘરોમાં અજાણતા એવી ભૂલો થતી હોય છે જેના કારણે ઘરમાં ખુશીઓ ઘટતી હોય છે અને ધન લાભ પણ અટકી જતો હોય છે અથવા તો સંતાન સુખમાં પણ અવરોધ આવી શકે। તો આ વિડિયોમાં કહેવામાં આવતી અને પતિ પત્નીને ઘણું સમજાવી જતી વાર્તા ધ્યાનથી સાંભળ્યા પછી પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ સ્નેહ અને લાગણીનો બંધન વધુ મજબૂત બનશે, એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે અને સંબંધોમાં ખૂબ જ મધુરતા આવશે। તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એન્જલ ગુજરાતી વાસ્તુ ટિપ્સ પર। તો ભગવાન તમારા સૌ પરિવાર પર સદાય કૃપા વરસાવે અને ઘરમાં હંમેશા આનંદ અને શાંતિ રહે એવી અમારી હૃદયપૂર્વક પ્રાર્થના છે અને તમે સૌ માતા પિતાના આશીર્વાદ સાથે સુખી જીવન જીવો એવી ઈશ્વર પાસે અમે કામના કરીએ છીએ। તો દોસ્તો, આજનો વિડિયો માત્ર સાંભળવાનો નહીં પરંતુ સમજીને જીવનમાં ઉતારવાનો છે। અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન કે ગેરસમજ અને નુકસાનનું કારણ બની શકે છે। તો ચાલો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આજના મહત્વના વિષયની શરૂઆત કરીએ। તો આજની વાર્તાનું નામ છે અલગ ઓરડો અને એક હૃદય। તો શહેરના એક શાંત વિસ્તારમાં આવેલું નાનું પણ સુંદર મકાન। બહારથી જોવા જઈએ તો બધું સામાન્ય, પરંતુ અંદર બે દિલ વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ હતી। અનિલ અને મીરા 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા। શરૂઆતના 2 વર્ષ જાણે સ્વપ્ન સમાન હતા। નાની નાની વાતોમાં ખુશી, એકબીજાની ચિંતા, રાત્રે લાંબી વાતો અને ભવિષ્યના સપનાઓ। પરંતુ સમય સાથે જીવનમાં જવાબદારીઓ આવી અને કામનો દબાણ વધ્યો અને વાતો ઘટતી ગઈ। આજે સ્થિતિ એવી હતી કે અનિલ અને મીરા અલગ અલગ ઓરડામાં સૂતા। ઝઘડો કોઈ મોટો ન હતો, પરંતુ મૌન રહેવું એ લાંબુ હતું। મીરાને લાગતું કે હવે અનિલ પહેલા જેવો રહ્યો નથી, હવે તેને મારી વાતોમાં રસ પણ રહ્યો નથી। અને અનિલ એવું વિચારતો કે હું જ બધું કરું છું ઘર માટે, પણ મીરાને એ કંઈ દેખાતું જ નથી। આમ જોઈએ તો બંને સાચા હતા અને બંને ખોટા પણ। તો રાત્રે મીરા પોતાના ઓરડામાં બેસી બારી બહાર ચંદ્રને જોયા કરતી। પહેલા અનિલ સાથે ચંદ્ર જોઈને વાતો કરતી હતી। જો અનિલ કેટલો શાંત લાગે છે। આજે ચંદ્ર એ જ હતો, પણ વાતો નહોતી। અનિલ બીજા ઓરડામાં પોતાની ફાઇલો વચ્ચે બેસેલો। કામ પૂરું કરી લીધું હતું, પણ મન ક્યાંક અટવાઈ ગયું હતું। મીરાનો ચહેરો આંખો સામે ફરતો। તે બોલવા તો ઘણું ઈચ્છતો હતો, પણ શબ્દો મળતા નહોતા। એક નાનકડી ઘટના બને છે। એક રાત્રે મીરાને તાવ આવ્યો। વધારે નહીં, પણ શરીર તૂટી રહ્યું હતું। તેને કોઈને પણ બોલાવવાનું મન ન થયું। એને શું ફરક પડે એમ વિચારીને ચૂપચાપ સૂઈ ગઈ। પણ રાત્રે 2 વાગ્યે અનિલને અજાણ્યો અવાજ સંભળાયો, મીરાની હળવી ખાંસી એટલે કે ઉધરસ। તે તરત જ ઉઠી ગયો। ધીમે ધીમે મીરાના રૂમમાં ગયો। મીરા, તું ઠીક છે? આ એક વાક્યમાં વર્ષોની ચિંતા છુપાયેલી હતી। મીરાએ આંખ ખોલી। આશ્ચર્ય, ગુસ્સો, લાગણી બધું એકસાથે। બસ એટલું બોલી કે થોડો તાવ છે। અનિલ કોઈ જવાબ આપ્યા વગર બહાર ગયો અને દવા, પાણી
ગરમ ચાદર લઈ આવ્યો, તાવ માપ્યો, કપાળ પર હાથ મૂક્યો જેમ પહેલા મૂકતો હતો. એ સ્પર્શમાં કોઈ શબ્દ ન હતો, પણ બહુ અર્થ હતો. મીરાની આંખોમાં અજાણ્યા આંસુ આવી ગયા. શરૂઆત શબ્દોથી નહીં, લાગણીઓથી. બીજા દિવસે મીરાનો તાવ ઉતરી ગયો. અનિલે ઓફિસેથી રજા લીધી. તો મીરાએ પૂછ્યું, શા માટે રજા લીધી? તો તેણે કહ્યું, મારા માટે નહીં, પણ આપણા માટે. મીરાએ પહેલી વાર સીધું જોયું કે આપણા. અનિલ શાંતિથી બોલ્યો, હું ભૂલી ગયો હતો કે આપણે હું અને તું નહીં, અમે છીએ. આ વાક્ય મીરાના દિલ સુધી પહોંચી ગયું. હવે આગળ એવું બને છે કે તેને ભૂતકાળની વાતો યાદ આવે છે કે બંને બેસીને ચા પીતા રહ્યા બહુ દિવસ પછી. અનિલ બોલ્યો, યાદ છે લગ્ન પછી આપણે પહેલી વાર વરસાદમાં ભીંજાયા હતા? મીરા થોડું હળવેથી હસી. અને તું આખો શરદીમાં પડ્યો હતો. એ હાસ્યમાં જૂનો પ્રેમ જીવંત થયો. બંનેને સમજાયું, પ્રેમ ખતમ થયો ન હતો, ફક્ત સમય આપવાનું બંધ થઈ ગયું હતું. મીરાએ ધીમેથી કહ્યું, અમે અલગ અલગ સૂતા થઈ ગયા, પણ દિલ તો હજુ પણ સાથે જ છે. અનિલે માથું ઝુકાવ્યું. હું તને સાંભળતો ન હતો મીરા, અને તું મને સમજતી નહોતી. પણ હવે મીરાએ પૂછ્યું. અનિલે હાથ આગળ વધાર્યો. હવે આપણે ફરી શીખીશું સાથે રહેવાનું. અને તેણે નવા નિયમો બનાવ્યા કે એ દિવસ પછી બંનેએ કેટલાક નિયમો નક્કી કર્યા. જે નિયમો એવા હતા કે રોજ ઓછામાં ઓછા 20 મિનિટ એકબીજાથી વાત કરવાની, ફોન વગર અને ફરિયાદ વગર. અને સૌથી મહત્વનું, સૂતા પહેલાં એકબીજાને શુભરાત્રિ કહેવી. પહેલી રાત્રે અનિલ મીરાના રૂમમાં આવ્યો. આજે હું અહીં સૂઈ શકું? અવાજમાં થોડી વિનંતી હતી. મીરાએ ખાલી જગ્યા બતાવી. એ રાત્રે કોઈ મોટી વાત નહોતી, ફક્ત બે લોકો, એક પથારી અને શાંતિ. પણ એ શાંતિમાં વર્ષોનો પ્રેમ છુપાયેલો હતો. સમય જતાં મીરાને સમજાયું, પ્રેમ એટલે રોજ ફૂલ લાવવું નહીં, પરંતુ બીમાર પડીએ ત્યારે સાથે હોવું. અનિલને સમજાયું, પ્રેમ એટલે ફક્ત કમાઈ લાવવી નહીં, પરંતુ લાગણીઓને પણ સમય આપવો. હવે અંત જોઈએ. આજે પણ ક્યારેક મતભેદ થાય છે, પણ હવે મૌન રહેતા નથી. અલગ અલગ રૂમ બંધ થઈ ગયા છે, પણ સૌથી મોટી વાત, અલગ થયેલા દિલ ફરી એક થઈ ગયા. કારણ કે સાચો પ્રેમ એ નથી કે ક્યારેય તૂટે નહીં, પણ સાચો પ્રેમ એ છે કે તૂટ્યા પછી પણ પાછો જોડાઈ જાય. તો દોસ્તો, વિડીયોનો અંત કરતાં પહેલાં જીવનમાં દરેક પુરુષ મહિલાઓ એક વાત ખાસ સમજી લેવી જોઈએ કે પતિ પત્નીનો સંબંધ માત્ર જવાબદારીનું નહીં, પરંતુ સમજદારી અને એકબીજાના સન્માનનો હોય છે. લગ્ન જીવનમાં ક્યારેક મતભેદ, નાની મોટી તકલીફો કે ઝઘડા થવા સ્વાભાવિક છે, પરંતુ તેને ગુસ્સા કે અહંકારથી નહીં, પરંતુ સમજદારી અને શાંતિથી ઉકેલવા જોઈએ. શાસ્ત્રોમાં પત્નીને ઘરની લક્ષ્મી કહેવાય છે. જો પતિ પોતાની પત્નીને વારંવાર દુઃખ પહોંચાડે, અવગણે કે અપમાન કરે, તો તે માત્ર પત્નીને નહીં, પરંતુ ઘરની લક્ષ્મીને દુઃખી કર્યા બરાબર ગણાય છે. પત્ની પોતાના માતા પિતાનું ઘર છોડી સંપૂર્ણ વિશ્વાસ સાથે નવા ઘરમાં આવે છે. જ્યારે પણ એ વિશ્વાસ તૂટે છે, ત્યારે તેના મનમાં ખૂબ જ ગહેરું દુઃખ અને પીડા જન્મે છે. જ્યાં ઘરની લક્ષ્મી દુઃખી રહે છે, ત્યાં ધન, સુખ અને સમૃદ્ધિ સ્થિર રહી શકતી નથી. આવા ઘરમાં નકારાત્મકતા ધીમે ધીમે વધતી જાય છે. પરંતુ જો પતિ પત્ની વચ્ચે પ્રેમ, આદર અને સહકાર હોય, તો ઘરની લક્ષ્મી પ્રસન્ન રહે છે. અને જ્યાં ઘરની લક્ષ્મી પ્રસન્ન હોય, ત્યાં સ્વાભાવિક છે કે માતા લક્ષ્મીની કૃપા પણ સતત વરસતી રહે છે. તો પરિણામે ઘરમાં ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે, અને ગરીબી તથા કષ્ટો ધીમે ધીમે દૂર થવા લાગે છે. તેથી દરેક દંપતીએ પોતાના સંબંધોને પ્રેમ
અને સમજણથી મજબૂત બનાવવાનો પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. તો દોસ્તો, આજનો વિડીયોનો અંતમાં એટલું જ કહેવું છે કે પતિ અને પત્નીનો સંબંધ માત્ર સાથે રહેવાનો નથી, પરંતુ એકબીજાને સમજવાનો અને સાંભળવાનો છે. જીવનમાં મતભેદ આવવા સ્વાભાવિક છે, પરંતુ એ મતભેદોને સમજદારી, સંયમ અને પ્રેમથી દૂર કરી શકાય છે. જ્યાં સહનશીલતા અને સ્નેહ હોય છે, ત્યાં સંબંધો વધુ મજબૂત બને છે. પતિ અને પત્ની જો એકબીજાનો હાથ ક્યારે પણ ન છોડે તો કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકતી નથી. ઘરની લક્ષ્મી પ્રસન્ન રહે છે તો ઘરનું વાતાવરણ આપમેળે સુખમય બનશે. પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર સન્માનથી ભરેલું દાંપત્ય જીવન એ જ સાચી સમૃદ્ધિ છે. માટે દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાની, સાથે વિચારીને નિર્ણય લેવાની અને એકબીજાને હંમેશા માન આપવાની ભાવના રાખજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, આવી સરસ મજાની વાતો અને વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો વિશે તમને થોડી પણ સારી માહિતી મળી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નમસ્કાર.